આખા દુનિયામાં જે પણ કામદારો છે એમના મહેનત અને પરસેવાથી આ આખી દુનિયાની ચમક છે. તેમ છતાંય આ દુનિયામાં જો સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તો મહેનત કરતા કામદારોની છે મિત્રો. એટલે મારું ચોક્કસપણે માનવું છે કે જે પેકેજનો જાહેરનામું છે એ જાહેરનામામાં ચોક્કસપણે લખવો જોઈએ કે આ પેકેજના ત્રીજો ભાગ આ કામદારોને મળવો જ જોઈએ અને જો નહીં મળે તો એ ખેડૂત સામે કાર્યવાહી થવી જોઈએ. મિત્રો આ શરૂઆત કરું છું રમેશભાઈને ત્યાંથી. સાથીઓ, આદિવાસી પરિવાર મજૂર અધિકાર મંચ અને ખેડૂત સેવા સંગઠન તરફથી હું તમામ ક્રાંતિકારી સાથીઓને ક્રાંતિકારી લાલ સલામ પાઠવું છું. મિત્રો, આપણે આજે અહીંયા ભેગા થયા એ કંઈ એટલા માટે નહીં કે આપણને કોઈ શોખ હતું. આપણી મુશ્કેલીઓ છે અને એ મુશ્કેલીઓ તંત્રએ સમાજે સ્વીકાર્યા નહીં, માન્યા નહીં, એટલે આપણે અહીંયા ભેગા થવું પડ્યું છે. અને એક વાત એ છે કે આપણે અહીંયા જેટલા લોકો ભેગા થયા છીએ તમામ આપણા જાતના શ્રમ વેચીને શ્રમ રેડીને આ દેશને ચમકાવવાનું, આ દેશના પેટ ભરવાનું કામ કરીએ છીએ અને છતાંય આપણી આ પરિસ્થિતિ છે. આખા દુનિયામાં જે પણ કામદારો છે એમના મહેનત અને પરસેવાથી આ આખી દુનિયાની ચમક છે. તેમ છતાંય આ દુનિયામાં જો સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તો મહેનત કરતા કામદારોની છે મિત્રો. એટલે એક નાનો સૂત્ર છે એ હું તમને કહીશ. હું કહેવાનો છું કે મજૂરનો હાથ હાલે તો તમારે કહેવાનું છે તો જ દુનિયા ચાલે. મજૂરનો હાથ હાલે, આવાજ નહીં આવી. મજૂરનો હાથ હાલે, મજૂરનો હાથ હાલે. મિત્રો, અગાઉના વક્તાઓએ વાત કરી અને જે તમામ સ્થળાંતરની વાત છે, આપણે આજથી હજારો વર્ષ પહેલાથી અને આજ સુધી જોઈએ તો સમયે સમયે જુદી રીતે લોકોએ સ્થળાંતર કર્યું છે. આપણે બધા જંગલોના શેર છીએ અને તેમ છતાંય અહીંયા આવીને આપણને ગીદડ બનાવી દીધા છે મિત્રો. આપણે શેર છીએ, આપણે જંગલોના શેર છીએ. આવું કેમ પડ્યું એ વિચારવું પડશે. આવું એટલા માટે પડ્યું કે આપણા જલ જંગલ જમીનના જે સંસાધનો હતા એ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું અને આપણે બેરોજગાર થયા, માટે આપણે અહીંયા આવવાની ફરજ પડી છે મિત્રો. અને આપણે અહીંયા આવીએ, આપણા સાથીઓએ, અગાઉના સાથીઓએ કીધું કે મજૂરી વ્યવસ્થિત મળતી નથી, રહેવાના વ્યવસ્થા નથી, છોકરાઓને ભણવાની વ્યવસ્થા હોતી નથી, અને જ્યારે કુદરતી કમોસમી વરસાદ આવે, આપણું પાક હાવ નિષ્ફળ થઈ જાય ત્યારે આપણને કોઈ પણ વસ્તુ હાથમાં આવતી નથી. હવે સવાલ એ છે કે શું આપણે મહેનત નહોતા કર્યા? શું સરકારને ખબર નથી કે આ જે મજૂરો કામ કરે છે એમના માટે પણ કોઈ પેકેજ જાહેર કરવો જોઈએ? અથવા તો મારું ચોક્કસપણે માનવું છે કે જે પેકેજનો જાહેરનામું છે એ જાહેરનામામાં ચોક્કસપણે લખવો જોઈએ કે આ પેકેજના ત્રીજો ભાગ આ કામદારોને મળવો જ જોઈએ અને જો નહીં મળે તો એ ખેડૂત સામે કાર્યવાહી થવી જોઈએ. મિત્રો, આ એટલા માટે નથી કહેતા કે આપણને કંઈક દાનમાં આપવાના છે. આપણે પરસેવા પાડ્યા છીએ
આપણે પરસેવા પાડીને એ પરિસ્થિતિ ઊભી કર્યા છીએ અને જો એ કમોસમી વરસાદ ના આવ્યો હોત તો એમાં પાકતને આપણને ભાગ મળવાનો હતો કે નહીં મળવાનો હતો. તો એ પાક નહીં પાક્યું એટલે જ એમને પેકેજ મળ્યું છે ને. તો એ પેકેજમાંથી કાં તો સરકાર પોતાનું પેકેજ જાહેર કરે અથવા તો આપેલા પેકેજમાંથી એકરના જે હેક્ટરના 22,000 છે એમાંથી ત્રીજો ભાગ આપણને આપે. મિત્રો, આપણે ભાગ્યા મજૂર તરીકે આપણે કામ કરીએ છીએ અને ભાગ્યા મજૂર તરીકે પણ કેમ રાખવામાં આવે છે, મને લાગે સમયની બહુ મર્યાદા છે તેમ છતાં આ કહેવું જ પડે. ભાગ્યા મજૂર કેમ રાખવામાં આવે છે એ પણ એક સવાલ છે. ભાગ્યા મજૂર, જો આપણે ભાગ્યા મજૂરને સરકાર શ્રીના મિનિમમ લઘુત્તમ વેતન લાગુ પડે છે અને લઘુત્તમ વેતન એ આજની તારીખે એક માણસના 402 રૂપિયા છે. કેટલા છે? 402 રૂપિયા. અને આપણે 5મા મહિનામાં આવીએ છીએ અને આવતા વર્ષે 5મા મહિના સુધી એટલે 365 દિવસ કામ કરીએ છીએ. એ આપણે ગણતરી કરીએ તો એક મજૂરના એક વર્ષના 1,46,730 રૂપિયા મજૂરી થાય છે. કેટલા? 1,46,730 રૂપિયા. અને આપણે એકલા હોતા નથી, પરિવાર સાથે આપણે કામ કરીએ છીએ. એટલે 2 જણ હોઈએ તો એના ડબલ થઈ જાય, 3 જણ હોઈએ તો એના 3 ગણું થઈ જાય, 4 જણ હોઈએ તો એના 4 ગણું થઈ જાય. એક પણ મજૂર અધિકાર મંચ પાસે આજ સુધી ખેત મજૂરીના 1,000 કેસો આવેલા છે અને એક પણ કેસમાં એક પણ મજૂરને લઘુત્તમ વેતન મળતું નથી. લઘુત્તમ વેતન ન આપવા પડે એટલા માટે આ ભાગની ખેતીનો આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને ભાગની ખેતીની વ્યવસ્થા એટલા માટે પણ ઊભી કરવામાં આવી છે કે આપણે ત્યાં રોકાઈએ, ત્યાં વસીએ એટલે એમના બીજાએ કામ હોય એ કરવું પડે. બીજા કામ કરીએ એટલે દાખલા તરીકે તમને કહું કે આપણે એ બાડીમાં રહીએ છીએ અને એ બાડીમાં કોઈ પશુ આવે અને ચરવા મળે તો આપણે એને તગેડવો પડે એટલા માટે કે એ આપણું નુકસાન થાય છે. પણ હકીકતે ખેડૂતને ચોકીદારનો એક મજૂરી જે છે એ બચી જાય છે. ચોકીદારની જે મજૂરી છે એમને બચે છે. એટલે ભાગની ખેતી આ સરકારશ્રીના લઘુત્તમ વેતન લાગુ ના કરવા પડે એટલા માટેનો એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પ્રથા ઊભી કરવામાં આવી છે. અને પ્રથા પ્રમાણે વાત કરે છે લોકો, લઘુત્તમ વેતન સાથે ક્યારેય વાત કરતા નથી. જ્યારે પણ આપણે કેસો ફાઇલ કરીએ સરકારી શ્રમ અધિકારી સમક્ષ ત્યારે એવું કહેવામાં આવે છે કે અમારું તો ભાગ નક્કી છે. એટલે ભાગ એ કાયદો નથી. કાયદો શું છે? લઘુત્તમ વેતનનો કાયદો છે જે આપણને લાગુ પડે છે. અને 8 કલાક માટે એક માણસની મજૂરી એ 402 રૂપિયા છે. મિત્રો, આપણી વાત એ છે કે આપણે આપણા ઘરથી અહીંયા સુધી આવીએ છીએ, કામ કરીએ છીએ, આપણા હકો અધિકારો મળે એટલા માટેનો આ પ્રયત્ન છે. સાથે સાથે એ એટલો જ મહત્વનો છે કે આપણે આવીએ છીએ એટલે આપણી સુરક્ષાની જવાબદારી આ વ્યવસ્થાએ કરવાની હોય છે. મારા સાથી દિનેશભાઈએ એવી વાત કરી કે 28 કેસો એ મહિલા સાથે થયેલા અત્યાચારના મળ્યા છે. હવે એ એટલા કેસો બહાર આવ્યા છે મિત્રો, પણ બધા કેસો બહાર આવતા નથી. એટલે આ બધી જવાબદારી જે છે એ સરકારની બને છે. અને સરકારમાં એક કાયદા છે, પોસ્ટ કરીને એક કાયદા છે, મહિલા અત્યાચાર નિવારણનો કાયદો છે. એ કાયદા નીચે સરકારે એક કમિટી બનાવવી પડે. જે અમે તપાસ જ્યારે કર્યું ત્યારે જિલ્લાઓમાં કમિટી તો છે પણ એ કમિટીમાં કોઈ જે સભ્યો છે એ ક્યારે મળતા નથી. હવે આપણી માંગણી એ છે કે તાલુકા લેવલ ઉપર, જિલ્લામાં છે તો તાલુકા લેવલ ઉપર એ કમિટીઓ બનાવવામાં આવે અને એ કમિટીઓને એ રીતે તૈયાર કરવામાં આવે કે એમને કોઈ પણ સૂચના મળે તો તરત એમાં કાર્યવાહી કરે. અને મહિલા હિંસાના કેસો
ના બને એ બહુ મહત્વનું છે મિત્રો. એક બે લીટી સાથે મારી વાત પૂરી કરીશ કે એક કવિએ કહ્યું છે કે ચલે ચલો चले चलो दिलों में घाव लेके भी चले चलो, चलो चलो लहू लुहान पांव लेके भी चले चलो, चले चलो. સાથીઓ, આ બે લીટી એટલા મહત્વની છે કે આપણા દિલમાં ઘણા બધા ઘાવ છે અને એ ઘાવ લઈને આપણે ચાલવાનું છે. એટલા માટે ચાલવાનું છે કે આપણે આપણા જીવનને આગળ વધારી શકીએ, ભણી શકીએ, ભણાવી શકીએ, લડી શકીએ, સંગઠિત થઈ શકીએ ને જીતી શકીએ. આપણો આખરી ઉદ્દેશ્ય શું છે? આપણે જીતવાનું છે. જીતવાનું એટલે મજૂરી સરખી મળે એ જીતવાનું છે. જીતવાનું એટલે આપણે કાયદા બનાવવા માટે જઈએ એ જીતવાનું છે. જીતવાનું એટલે કે આપણે આપણી ગણતરી થાય એ રીતે જીતવાનું છે. જીતવાનું એટલે આપણે કાયદામાં માણસ તરીકે ગણાતા થઈએ એ રીતે જીતવાનું છે મિત્રો. સો લડેંગે 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 મજૂરનો હાથ હાલે, ઇન્કલાબ ઇન્કલાબ. હું કહીશ ઇન્કલાબ, તમારે કહેવાનું છે જિંદાબાદ. ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ. ફરીથી હું એક વખત ખેડૂત સેવા સંગઠન, મજૂર અધિકાર મંચ અને આદિવાસી પરિવાર તરફથી આપ તમામને અમને સાંભળવા બદલ લાલ સલામ પાઠવું છું. ઇન્કલાબ ઇન્કલાબ. સાથીઓ, રમેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી